हेलो फ्रेंड्स, तो આજના વિડીયોમાં આપણે રિઝનિંગની અંદર લોહીના સંબંધોના જે પ્રશ્નો પૂછાતા હોય છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં એ જોવાના છીએ એકદમ ડિટેલમાં. તો સૌપ્રથમ આપણે આગળ ક્વેશ્ચન્સ એક્ઝામ્પલ્સ જોઈએ એના પહેલાં આપણે થોડા કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો જો આ બધા સંબંધો આપ્યા છે લોહીના સંબંધો. પિતા માતાનો પુત્ર તો એ ભાઈ કહેવાય. પિતા કે માતાની પુત્રી તો બહેન કહેવાય. પિતાના પિતા દાદા, પિતાના માતા દાદી, માતાના પિતા નાના, માતાના માતા એ નાની થાય, પિતાના ભાઈ એ કાકા થાય, માતાના ભાઈ એ મામા થાય, પિતાની બહેન એ ફઈ થાય, પિતાના બહેનનો પતિ ફુવા કહેવાય, માતાની બહેન માસી, માતાના બહેનનો પતિ એ માસા કહેવાય, ભાઈનો પુત્ર ભત્રીજો, ભાઈની પુત્રી ભત્રીજી. હવે આ ખાસ છે માતાના ભાઈ બહેનનો છોકરો, ભાઈ અથવા બહેનનો છોકરો, તો આ પિતરાઈ ભાઈ કહેવાય મિત્રો. આ ખાસ યાદ રાખવાનું. બહેનનો પુત્ર ભાણેજ, બહેનની પુત્રી ભાણી, પતિનો મોટો ભાઈ જેઠ, પતિના મોટા ભાઈની પત્ની જેઠાણી, પતિનો નાનો ભાઈ દિયર, પતિના નાના ભાઈની પત્ની દેરાણી, પતિની બહેન નણંદ, પત્નીની બહેન સાળી, પત્નીનો ભાઈ સાળો, ભાઈની પત્ની ભાભી, પુત્રની પત્ની પુત્રવધુ, પુત્રીના પતિ એને જમાઈ કહે છે, બહેનનો પતિ જીજાજી અથવા બનેવી કહેવાય, પુત્રનો પુત્ર પૌત્ર, પુત્રનો પૌત્ર પ્રપૌત્ર. હવે આ યાદ રાખવાનું, પુત્રનો પુત્ર એ તો પૌત્ર આપણે કહીએ જ છીએ, પણ પુત્રનો પણ પૌત્ર એ પ્રપૌત્ર કહેવાય મિત્રો. આ ખાસ યાદ રાખવાનું. દીકરીનો દીકરો દોહિત્ર, દીકરીની દીકરી દોહિત્રી, પિતાના દાદા પરદાદા અને પિતાની દાદી પરદાદી. તો આ જે અમુક સંબંધો છે એ યાદ રાખવાના. હવે અહીંયા ચાર્ટ આપ્યો છે, એમાં જુઓ કે આપણે પોતે પતિ પત્ની અહીંયા છીએ, તો આપણા ઉપર આપણા માતા પિતા આવે અને એને રિલેટેડ જે સાસ સસુર, માસા માસી, કાકા કાકી, મામા મામી, બા બાપા, ફોઈ ફુવા, આ એની ઉપરની કેટેગરીમાં આવે. હવે એનાથી ઉપર માતા પિતાના પિતા એટલે દાદા દાદી, નાના નાની, આ એના ઉપર આવે. આ ચાર્ટ એટલા માટે બતાવ્યો છે થોડું તમને ઇઝી થઈ જાય સમજવા માટે. અહીંયા તમે જોશો ને આપણા પોતે પતિ પત્ની જે છે એના આપણી જનરેશનની અંદર કોણ કોણ આવે, તો ભાઈ ભાભી, પિતરાઈ બહેન, જીજાજી, બેન બનેવી, પિતરાઈ ભાઈ, સાળો, સાળાવેલી, સાઢુભાઈ, સાળી, દિયર, દેરાણી જેઠ, જેઠાણી, નણંદ, નણદોઈ, આ બધા છે ને. સાળાવેલી એટલે શાળાની ઘરવાળી, એને સાળાવેલી કહે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો માહિતી. હવે એના નીચે આપણા નીચે કોણ, આપણા પુત્ર અને પુત્રવધુ. તો એની એ કેટેગરીની અંદર પુત્ર પુત્રવધુ જે છે એના અંદર ભત્રીજો પણ આવે, ભત્રીજી આવે. આ બાજુ સામે ભાણો ભાણી, પુત્રી ને જમાઈ, એ કેટેગરીમાં આવે. બરાબર છે. એનાથી નીચે પુત્રનો પુત્ર પૌત્ર આવે, બરાબર છે, પૌત્રી આવે, દોહિત્ર આવે, દોહિત્રી. હવે પુત્રી જે હોય, તમારી પુત્રી હોય એની છોકરી દોહિત્રી કહેવાય, છોકરો દોહિત્ર કહેવાય. હવે પૌત્ર પૌત્રીનો પણ છોકરો પ્રપૌત્ર અને પ્રપૌત્રી. તો આ રીતનો ચાર્ટ તમે યાદ રાખશો તો બી ઇઝી પડશે આપણને સમજવામાં. બરાબર છે. એટલા માટે મેં અહીંયા ચાર્ટ આપ્યો છે. આમાં આપણે બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા, ખાલી જોઈ લેવાનું કે આપણે અહીંયા પોતે છીએ, આપણા ઉપર આપણા માતા પિતા, એના ઉપર દાદા દાદી, નીચે જોઈ તો પુત્ર પુત્રવધુ, ભત્રીજો ભત્રીજી, આ બધું. એના નીચે પૌત્ર પૌત્રી, પુત્રી જમાઈનું છોકરો દોહિત્ર અને છોકરી દોહિત્રી, અને પૌત્ર અને પૌત્રીનો પણ છોકરો પ્રપૌત્ર અને છોકરી પ્રપૌત્રી. આ યાદ રાખવાનું. હવે મહત્ત્વની સૂચના જે છે કે હંમેશા સંબંધને સ્ટેપમાં ઉપર કે નીચે દર્શાવવું. જો અહીંયા મેં આપ્યું છે ને, આ જો આ આપણે પોતે વ્યક્તિની વાત કરીએ તો એ સંબંધ માતા પિતા ઉપર દર્શાવવું, અને જે વ્યક્તિની વાત થઈ છે એની જો પુત્ર પુત્રીની વાત કરીએ તો નીચે દર્શાવવું. તો આ યાદ રાખવાનું મિત્રો. સો બીજું છે, જેની પાછળ નો એ આવે એનો સંબંધ ધ્યાનમાં લેવો. મતલબ એનો બી સાથે, તો નો વાત થાય ને તો એનો કન્સિડર કરવાનો. એ શું છે એ જોવાનું, એ રીતની વાત છે. પછી એ હોય એ બીનો શું થાય, તો એ રીતના હોય તો એ પણ ધ્યાનમાં લઈ શકાય. મતલબ જેની પાછળ નો એ રીતનું આવે ને
તો એ સંબંધ કન્સિડર કરવાનો. એ તો આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે આઈડિયા આવશે મિત્રો. પછી પુરુષ માટે પ્લસ અને સ્ત્રી માટે માઇનસની નિશાની આપણે દર્શાવી, કારણ કે એનાથી આપણે સમજવામાં ઇઝી પડશે કે આ પુરુષ છે કે આ સ્ત્રી છે. તો જે સંબંધ આપણે ફાઇનલ આન્સર જે લખીએ ને એમાં આપણને ઇઝી પડે, એટલા માટે આપણે પુરુષમાં પ્લસ અને સ્ત્રીમાં માઇનસની નિશાની દર્શાવીશું. અને પતિ પત્નીનો સંબંધમાં આપણે રેડ લાઇન આ રીતના રેડ એરોથી બતાવીશું, તો એ પણ સમજવામાં ઇઝી પડશે. ઓકે, મેં અહીંયા રેડ એરોથી બતાવ્યું છે પતિ પત્નીનો સંબંધ. તો ચલો આ બધું સમજી લીધું સૂચનાઓ. હવે આપણે એક્ઝામ્પલ કરીએ. પહેલું છે એના 2 બાળકો છે બી અને સી. એ બીનો પિતા છે અને બી એ સીનો ભાઈ છે, પરંતુ સી એનો પુત્ર નથી. તો એ અને સી વચ્ચે શું સંબંધ હોય? ભાઈ બહેન, પિતા પુત્રી, માતા ભાણી, પિતા પુત્ર. તો જુઓ, પહેલેથી આપણે ચાર્ટ દોરીશું. એના 2 બાળકો છે બી અને સી. જુઓ, એના 2 બાળકો બી અને સી. હજી કોણ પુરુષ છે સ્ત્રી છે ખબર નથી, એટલે આપણે પ્લસ માઇનસ કર્યું નથી. હવે શું કહે છે? જો મેં કીધું ને એના 2 બાળકો, નીચેની પેઢી છે ને આપણે નીચે દર્શાવવાની. તો એની નીચે આપણે બી અને સી દર્શાવ્યું, કારણ કે આપણને આપેલું છે એના 2 બાળકો બી અને સી છે. હવે એ બીનો પિતા છે. તો અહીંયા માહિતી આપી છે કે એ બીનો પિતા છે. પિતા એટલે પુરુષ, એટલે એ ઉપર આપણે પ્લસ કરી દઈશું. એ પિતા છે, પુરુષ છે, એટલા માટે એ પ્લસ. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. બી એ સીનો ભાઈ છે. બી એ સીનો ભાઈ છે એટલે બી ભાઈ છે, એટલે એમાં પણ પ્લસ સાઇન લગાવી દીધું, કારણ કે બી એ સીનો ભાઈ છે. તો બી પુરુષ છે એવું ખબર પડી ગયું, બરાબર છે. હવે અહીંયા ઇન્ફોર્મેશન ખાલી ભાઈ એટલું જ લખ્યું છે, સી એ બહેન છે એવું નથી કીધું, એટલે આપણે અહીંયા સીમાં માઇનસ પ્લસ કશું નહીં કરીએ. ચલો આગળ જોઈએ. પરંતુ સી એનો પુત્ર નથી. સી જે છે એનો પુત્ર નથી. હા, હવે અહીંયા ક્લિયર થયું, પુત્ર નથી તો શું હોય? પુત્રી હોય ને. તો સી નેગેટિવ કરી દીધું, કારણ કે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે સી એનો પુત્ર નથી તો પુત્રી જ હોય, કારણ કે બી અને સી એના બાળકો છે એ તો પહેલાં જ કહી દીધું છે. તો સી માઇનસ થઈ ગયું, એટલે કે સ્ત્રી છે, બી પુરુષ છે, પ્લસ એ ખબર પડી ગઈ. ચલો હવે શું કીધું છે? તો એ અને સી વચ્ચે શું સંબંધ હોય? તો એ અને સી વચ્ચે શું સંબંધ હોય? જો બી અને સી બંને એના બાળકો છે અને એ પિતા છે એ ખબર પડી ગઈ. તો એ અને સીનો શું સંબંધ થાય મિત્રો? સી એ સ્ત્રી અથવા છોકરી છે, બરાબર. તો એ અને સીનો સંબંધ તમને દેખાય જ છે મિત્રો, પિતા અને પુત્રીનો સંબંધ થઈ ગયો. એટલા માટે આપણે જવાબ લખી શકીએ પિતા પુત્રી બી. તો આઈ થિંક આમાં ક્લિયર થઈ ગયું હશે. આપણે આગળ એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ક્લિયર થશે. બીજો એક્ઝામ્પલ છે એને 3 સંતાનો છે. બી એ સીનો ભાઈ છે, સી એ બીની બહેન છે, ઈ એ એની પત્ની અને ડીની માતા છે. ઈના પતિને માત્ર એક જ પુત્રી છે. તો બી અને ડી વચ્ચેનો સંબંધ શું થાય? તો આપણે ઇન્ફોર્મેશન મુજબ ચાર્ટ દોરીશું, ડ્રો કરીશું. એને 3 સંતાનો છે. બી એ સીનો ભાઈ છે, તો એને 3 સંતાનો છે, બરાબર છે. હવે ત્રીજું કેમ ખાલી રાખ્યું છે? અહીંયા બી સીની વાત કરી છે, બી એ સીનો ભાઈ છે. અહીંયા ત્રીજું સંતાનનું શું નામ છે એવું હમણાં કંઈ ક્લિયર થતું નથી, તો આપણે એ ખાલી રાખ્યું છે. અત્યારે ખાલી જે ઇન્ફોર્મેશન આપી છે એને 3 સંતાનો છે, તો એ બી સી અને બીજું એક ખાલી. હવે બી એ સીનો ભાઈ છે, તો બી એ સીનો ભાઈ છે એટલે પ્લસ થઈ ગયું, બી છોકરો થઈ ગયો, બરાબર છે. અને સી એ બીની બહેન છે. સી એ બીની બહેન છે એટલે સી નેગેટિવ છોકરી થઈ ગઈ, કારણ કે અહીંયા આપ્યું છે સી એ બીની બહેન છે. ઈ એ એની પત્ની. ઈ એ એટલે અહીંયા 9 આવશે. ઈ જે છે એની પત્ની છે, એટલે પત્ની છે એટલે મેં કીધું હતું પતિ પત્નીમાં આપણે રેડ એરોથી બતાવીશું. હવે ઈ પત્ની છે તો એ નેગેટિવ આવે, અને એ પતિ છે એટલે પ્લસ એ કરી દીધું આપણે, તો એમાં પ્લસ ઈમાં નેગેટિવ. હવે જોડે જોડે અહીંયા એ પણ કીધું છે કે ડીની માતા છે. ઈ એ એની પત્ની છે અને ડીની માતા છે. ડીની માતા, હવે એને 3 સંતાનો હોય, ઈ એની ઘરવાળી હોય, મતલબ પત્ની હોય, તો અહીંયા જે ખાલી રહ્યું ને એ ડી જ હોય મિત્રો. તો અહીંયા આપણે કરી દઈશું ડી, બરાબર. હવે આગળ વધીશું. ડીની માતા છે એ તો ખબર પડી ગઈ. ઈ એ એની પત્ની એ કરી દીધું. પછી ડીની માતા
એ પણ આપણે થઈ ગયું. એટલે એને 3 સંતાનો હતા, બી, સી, અને ત્રીજું કોણ? તો ડી. એ ફાઇનલ થઈ ગયું. હવે અહીંયા આગળ આપ્યું છે એના પતિને માત્ર એક જ પુત્રી છે. તો મિત્રો જુઓ, એના જે સંતાનો છે એના પણ સંતાનો હોય, કારણ કે પતિ પત્ની છે. તો એને તમે જોઈ શકો છો સી એક જ પુત્રી છે. તો અહીંયા ઇન્ફોર્મેશન પણ આપી છે કે ઈને માત્ર એક જ પુત્રી છે, મતલબ આ સી જે પુત્રી છે એ એક જ પુત્રી છે. એ અને ઈ બંનેની વાત કરી તો ડી જે છે એ કોણ હોય? પુત્ર જ હોય મિત્રો. એટલે અહીંયા પ્લસ કરી દીધું. સમજાય છે ને? ઈના પતિને માત્ર એક જ પુત્રી. તો આ સી તો આપણે પહેલાં પુત્રી છે એવું આપી જ દીધું છે, બરાબર. સી એ બીની બહેન છે એવું પહેલાં આપી દીધું હતું. તો આ જે ડી છે એ પુત્ર જ હોય એટલે પ્લસ કરી દીધું. તો આખો ચાર્ટ પૂરો થઈ ગયો. હવે પ્રશ્ન શું છે? બી અને ડી વચ્ચેનો સંબંધ શું થાય? બી અને ડી, તો જુઓ, બી, સી, ડી ભાઈ બહેન છે. હવે સી તો બહેન છે, તો બી અને ડી શું થાય? ભાઈ ભાઈ થાય. આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. તો ભાઈ ભાઈ સંબંધ. એટલે સાચો જવાબ આવશે બી ઓપ્શન, ભાઈ ભાઈ. જો પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ, એ બીનો પુત્ર છે, સી એ બીનો ભાઈ છે, ડીની પુત્રી ઈ છે, ડી એ સીની બહેન છે. તો એનો ઈ સાથે શું સંબંધ થાય? ચાર્ટ ડ્રો કરીએ એટલે આપણને આઈડિયા આવશે. તો સૌપ્રથમ જુઓ, એ બીનો પુત્ર છે, તો બીનો પુત્ર. હવે જેમ આપણે આગળ કીધું કે પુત્ર એ આપણે નીચેની સાઈડ દર્શાવીએ છીએ, નીચેની પેઢી. એટલે બીનો પુત્ર એ આપ્યો છે. હવે પુત્ર કીધું છે એટલે પુરુષ કહેવાય, છોકરો, એટલે પ્લસ આપણે કર્યું છે, બરાબર. તો આટલી માહિતી છે. એ બીનો પુત્ર છે એ આપણે અહીંયા ડ્રો કરી દીધું. હવે આગળ માહિતી છે, સી એ બીનો ભાઈ છે. તો સી એ બીનો ભાઈ છે. ભાઈ એટલે અહીંયા સી ભાઈ કીધો ને, તો એ આપણે પ્લસ કરીશું, પુરુષ ભાઈ કીધું છે એટલે. હવે હજી બી છે એ સ્ત્રી છે કે પુરુષ એ ખબર નથી. સી એ બીનો ભાઈ એટલું કીધું છે, તો આપણે સી પ્લસ કર્યું, બરાબર. તો સી એ બીનો ભાઈ છે, ત્યાં સુધી ડ્રો થઈ ગયું. ડીની પુત્રી ઈ છે. હવે મિત્રો અહીં જુઓ, અહીંયા જે ડ્રો કર્યું છે એમાં એબીસી છે. ડી કે ઈ એવું કાંઈ પણ આવ્યું નથી. તો ડી અને ઈને આપણે અલગથી ડ્રો કરવું પડશે. એટલા માટે જુઓ, બાજુમાં મેં આકૃતિ દોરી છે. ડીની પુત્રી ઈ છે, ડીની પુત્રી ઈ છે. હવે ઈ પુત્રી કીધું ને એટલે માઇનસ કરવું પડે. દીકરી હોય કે સ્ત્રી હોય તો આપણે માઇનસ કરીએ છીએ, બરાબર છે. હવે આગળ માહિતી એવી છે કે ડી એ સીની બહેન છે. જો મિત્રો અહીંયા ડી વિશે કશું કીધું નથી, ડીની પુત્રી એટલું જ કીધું છે. એટલે ડીમાં આપણે કોઈ સાઇન નથી કરી, પ્લસ કે માઇનસ, બરાબર. હવે આગળ માહિતી, ડી એ સીની બહેન છે, ડી એ સીની બહેન છે. હવે અહીંયા કીધું જુઓ કે ડી છે ને એ સીની બહેન છે. બહેન કીધું એટલા માટે આપણે ડીને અહીંયા માઇનસ કર્યું છે. તો હવે કન્ફર્મ થઈ ગયું, એ પ્લસ, સી પ્લસ, ડી માઇનસ અને ઈ માઇનસ. ઈ ડીની પુત્રી છે એટલે સુધી આવી ગયું. અને એ બીનો પુત્ર છે, બરાબર. સી એ બીનો ભાઈ છે અને ડી સીની બહેન છે. આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે પ્રશ્ન એ પૂછ્યો છે, તો એનો ઈ સાથે શું સંબંધ થાય? તો એનો ઈ સાથે શું સંબંધ થાય? જો મિત્રો ફરીથી કહું છું કે અહીંયા બી પુરુષ છે કે સ્ત્રી છે એવું કશું જ કીધું નથી. એટલે જો અહીંયા જે આપી છે એ પ્રમાણે માહિતી આગળ આપણે જોઈ તો આ ભાઈ બહેન એ તો આપી જ દીધું છે. સી ભાઈ છે, ડી તેની બહેન છે. બી માટે કન્ફર્મ નથી. તો મિત્રો જુઓ કે ભાઈ પણ હોઈ શકે ને બહેન પણ હોઈ શકે. મતલબ કે સી કે ડીના બી જે છે ને એ ભાઈ પણ હોઈ શકે ને બહેન પણ હોઈ શકે. બી માટે કશું જ પ્લસ માઇનસ કીધું નથી. ઓકે, તો હવે આપણે જે કીધું છે કે એનો ઈ સાથે શું સંબંધ થાય? તો જુઓ મિત્રો, ઈ ના જે માતા છે એ બહેન છે, મતલબ કે સ્ત્રી છે. ભાઈ એનો સી છે અને અહીંયા બી છે એ ભાઈ પણ હોઈ શકે ને બહેન પણ હોઈ શકે. તો એ અને ઈનો શું સંબંધ થાય? તો તમે જોઈ શકો છો મિત્રો કે સપોઝ અહીંયા બી ભાઈ બહેન નથી આપ્યું, મતલબ ભાઈ છે કે બહેન એવું નથી આપ્યું. સપોઝ તમે ભાઈ લઈ લો તો શું થાય? તો ઈ અને એ, અહીંયા ઈ માઇનસ છે એટલે કે સ્ત્રી છે અને પ્લસ છે અહીંયા એ એટલે કે પુરુષ છે. તો આપણે આગળ વાત કરી હતી કે ભાઈ કે બહેનનો છોકરો હોય ને તો એને પિતરાઈ
ભાઈ કે બહેન કહેવાય. શું કહેવાય? પિતરાઈ ભાઈ કે બહેન કહેવાય. તો જુઓ અહીંયા પાછું પૂછ્યું છે ને એ આપણે ધ્યાન રાખવાનું. મેં સૂચનામાં તમને કીધેલું કે એ નો ઈ સાથે નો પાછળ નો આવ્યો ને તો એનું ધ્યાનમાં લેવાનું. એટલે એ શું છે? પ્લસ. તો અહીંયા જવાબ શું આવે મિત્રો? પિતરાઈ ભાઈ જવાબ આવે. કારણ કે જુઓ એ નો કોની વાત કરી છે? એની વાત કરી છે. નો પહેલાં જે હોય ને એ નો એટલે એ જે હોય એનો સંબંધ લખવાનો થાય. એટલે એ ભાઈ છે તો એનો શું થાય? પિતરાઈ ભાઈ થાય. તો મિત્રો આ યાદ રાખવાનું. માતાના ભાઈ કે બહેનનો દીકરો એ પિતરાઈ ભાઈ કહેવાય. હવે અહીંયા જુઓ ભાઈના જગ્યાએ બહેન હોત તો પણ મેં કીધું એ જ થત કે માતાના ભાઈ કે બહેન. હવે આપણે ભાઈ લઈને જોયું તો પિતરાઈ ભાઈ જ થાય છે. બહેન લઈને જુઓ તો પણ એ જ થાય મિત્રો. કારણ કે માતાના ભાઈ કે બહેનનો છોકરો એ પિતરાઈ ભાઈ જ કહેવાય. તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈ. 4 નંબર. ડી એ બીનો ભાઈ છે. એમ એ બીનો ભાઈ છે. કે એ એમના પિતા છે. ટી એ કેના પત્ની છે. તો બી એ ટીને શું થાય? પુત્ર થાય, પુત્રી થાય, પુત્ર અથવા પુત્રી કે માતા? તો જુઓ આપણે ચાર્ટ ડ્રો કરીએ. ડી એ બીનો ભાઈ. ડી એ બીનો ભાઈ. તો ડી ભાઈ છે એટલે પુરુષ છે, ખબર પડી ગયા એટલે પ્લસ કરી દીધું. હવે આગળ શું કહે છે કે એમ એ બીનો ભાઈ છે. એમ એ બીનો ભાઈ છે. હવે એમ પણ ભાઈ કીધું એટલે એમ પણ પ્લસ થઈ ગયો. હવે બી શું છે એ હજી કીધું નથી. પ્લસ છે કે માઇનસ, મતલબ સ્ત્રી છે કે પુરુષ એ હજી કન્ફર્મ નથી. તો આગળ માહિતી જોઈએ આપણે. કે એ એમના પિતા છે. કે જે છે એમના પિતા. કે પિતા કીધું ને તો એ પ્લસ થઈ જશે. જુઓ મિત્રો કે એમના પિતા છે એટલે પ્લસ, પુરુષ છે. હવે આગળ માહિતી શું છે? ટી એ કેના પત્ની છે. ટી એ કેના પત્ની છે. ટી પત્ની કીધું ને એટલે આપણે નેગેટિવ કરી દઈએ, માઇનસ કરી દઈએ સ્ત્રી માટે. આગળ મેં સૂચનામાં તમને કીધેલું હતું કે અહીંયા મેં પતિ પત્નીનો જે સંબંધ છે એ રેડ એરોથી બતાવ્યો છે તો તમને સમજવામાં ઇઝી પડશે. કે પતિ છે, ટી પત્ની છે, બરાબર? અહીંયા આપ્યું છે એ પ્રમાણે. તો આ ચાર્ટ ડ્રો થઈ ગયો. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન છે બી એ ટીને શું થાય? તો આપણે કીધું ને નો કે એ આગળનો જે સંબંધ હોય ને એને ધ્યાનમાં લેવાનું. એટલે બી માટે શું થશે એ ધ્યાનમાં લેવાનું છે, બરાબર? હવે બી માટે તમે જોઈ શકો છો કે બી જે છે ને એમાં પ્લસ કે માઇનસ કશું આપેલું નથી મિત્રો. અને અહીંયા તમે જોશો આ બી જે છે ટીની પુત્રી છે કે પુત્ર છે એવું કશું આપ્યું નથી. પણ એક વસ્તુ આપી છે કે કેનો દીકરો એમ છે. તો એમ એ બીનો ભાઈ છે, બરાબર છે? હવે આ બી જે છે એ દીકરો છે કે દીકરી એ ખબર નથી, પણ એમનો ભાઈ છે એટલી તો ખબર છે ને. તો મતલબ કે આ જે બી જે છે એ કેનો દીકરો અથવા દીકરી, મતલબ પુત્ર અથવા પુત્રી હોઈ શકે. પણ ટી તો કેની પત્ની છે તો ટીની પણ પુત્રી થશે અથવા તો પુત્ર થશે. તો આપણો જવાબ આવે પુત્ર અથવા પુત્રી. કારણ કે બી માટે પ્લસ માઇનસ કશું જ ઇન્ફોર્મેશન આપી નથી, પણ આપણને એ ઇન્ફોર્મેશન આપી છે કે કેનો દીકરો એમ છે, એમ જે છે બીનો ભાઈ છે એટલું આપ્યું છે. તો આપણે કહી શકીએ કે કે અને ટી બંને માટે, કારણ કે પતિ પત્ની છે, બી જે છે કાં તો પુત્ર થશે કાં તો પુત્રી થશે. તો આ ઇન્ફોર્મેશન પ્રમાણે આપણો જવાબ આવી ગયો બી, પુત્ર અથવા પુત્રી. પ્રશ્ન 5. હવે પ્રશ્ન આપણે જોતા જઈશું અને ચાર્ટ ડ્રો કરતા જઈશું. દેખો પી આરનો પિતા છે એટલે પી આરનો પિતા છે એટલે ઉપર પિતા આવે. તો પિતા કીધું છે એટલે પ્લસ કરી દઈએ. આર હવે પ્લસ છે કે માઇનસ એ ખબર નથી, મતલબ સ્ત્રી છે કે પુરુષ, પણ પી પિતા કીધા છે એટલે પ્લસ કરી દઈએ. પછી આગળ જોઈએ એસ એ ક્યુનો પુત્ર છે. એસ એ ક્યુનો પુત્ર છે. હવે પી આર જોડે એને હમણાં કોઈ સંબંધ આપ્યો નથી એટલે આપણે અલગથી બાજુમાં ડ્રો કર્યું છે. એસ માટે આપણે પ્લસ કરીશું કારણ કે એસ પુત્ર છે ક્યુનો. હવે ક્યુ શું છે? પ્લસ કે માઇનસ એ આપ્યું નથી, મતલબ પુરુષ સ્ત્રી. તો આપણે આગળ વધીએ.
ટી એ પીનો ભાઈ છે. ટી એ પીનો ભાઈ છે. હવે ટી ભાઈ કીધું ને એટલે પ્લસ આપણે કરી દઈએ. ટી એ પીનો ભાઈ છે એટલે ટી પ્લસ કર્યું અને ભાઈ આપણે ભાઈ બહેન હોય તો એક જ શ્રેણીમાં દર્શાવીએ છીએ મિત્રો, એટલે એક જ લાઇનમાં બતાવ્યું. ટી એ પીનો ભાઈ છે. હવે આગળ વધીએ. જો આર એ એસની બહેન હોય, આર એ એસની બહેન, તો આરમાં આપણે નેગેટિવ કરીશું. સંબંધ આપ્યો છે બહેનનો. જુઓ, આર એ એસની બહેન છે, બરાબર, એટલે આ રીતના કરી દીધું. હવે આપેલી ઇન્ફોર્મેશન પ્રમાણે જોઈએ. આર જે છે ને પીની પુત્રી છે, બરાબર છે, અને એસ જે છે આરનો ભાઈ છે, અને એસ જે છે ક્યુનો પુત્ર છે. તો એક વસ્તુ સમજાઈ ગઈ કે આર એસ ભાઈ બહેન છે, તો પી અને ક્યુ એ પતિ પત્ની જ થશે મિત્રો. શું થશે? પતિ પત્ની જ થશે, કારણ કે આર જે છે એ પીની પુત્રી છે, એસ ક્યુનો પુત્ર છે, અને આર અને એસ ભાઈ બહેન છે. તો પી અને ક્યુ પતિ પત્ની જ થાય. એટલે પી પ્લસ કર્યું હતું તો ક્યુમાં આપણે માઇનસ પત્ની સ્ત્રી માટે માઇનસ કરી દીધું, અને પી ક્યુ પતિ પત્ની આપણે રેડ એરોથી બતાવી દીધું. હવે આ ચાર્ટ પૂરો થયો. તો ક્વેશ્ચન શું છે સમજીએ. ક્યુનો ટી સાથેનો સંબંધ. ક્યુનો ટી સાથેનો સંબંધ. તો જુઓ, પીની પત્ની ક્યુ છે અને ટી જે છે એ પીનો ભાઈ છે. તો સમજો ટી જે છે એ ક્યુને શું બોલાવશે? ભાઈની પત્ની. તો શું થાય? ભાભી. તો જવાબ આવી ગયો આપણો બી, ભાભી. ટી પીનો ભાઈ છે અને ક્યુ પીની પત્ની છે, એટલે ટી જે છે ક્યુને શું કહેશે? ભાભી કહેશે. અહીંયા સમજો ક્યુ નો એવું કીધું હતું ને, મતલબ નો કે એ શબ્દ હોય એના આગળ જે હોય ને એને ધ્યાનમાં લેવાનું. એટલે ક્યુ શું હતું? માઇનસ. તો એને આપણે સંબંધમાં જે જવાબમાં એને શોધવાનો છે. તો ટી જે છે ક્યુને શું બોલાવે? ભાભી બોલાવે. આટલું યાદ રાખવાનું. તો આ પણ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. હવે છઠ્ઠો, પી અને ડી બહેનો છે, ક્યુ અને સી ભાઈ બહેન છે, સી એ પીની પુત્રી છે, એફ એ ડીનો પુત્ર છે, તો પીનો એફ સાથેનો સંબંધ જણાવો. હવે જોઈએ આપણે ચાર્ટ ડ્રો કરીને. પી અને ડી બહેનો છે, તો જુઓ પી અને ડી બહેનો, બંને બહેનો કીધું છે આપણે, માઇનસ માઇનસ કરી દીધું, બંને સ્ત્રી છે. ચલો આગળ. ક્યુ અને સી ભાઈ બહેન છે, એટલે મિત્રો ક્યુ અને સી અને પી અને ડી વચ્ચે શું સંબંધ છે એ આપણને ખબર નથી. તો ક્યુ સી આપણે અલગ ડ્રો કર્યું છે. ક્યુ અને સી ભાઈ બહેન છે. હવે કોણ છે ભાઈ કોણ બહેન એ આપ્યું નથી. તો આગળ વધીએ. સી એ પીની પુત્રી છે. સી એ પીની પુત્રી છે, તો આ સી પુત્રી કીધું ને એટલે માઇનસ આપણે કરી દીધું. કોની પુત્રી? પીની પુત્રી. હવે આ બે ક્યુસી તો ભાઈ બહેન આપેલા હતા. જુઓ ક્યુ અને સી ભાઈ બહેન, તો આ પુત્રી થઈ, તો આ ક્યુ છે એ પ્લસ થઈ જશે કારણ કે ભાઈ બહેન આપેલા હતા. જો આ માઇનસ થઈ ગયું તો આ પ્લસ થઈ જશે, બરાબર. આગળ વધીએ. એફ એ ડીનો પુત્ર છે, તો એફ એ ડીનો પુત્ર કીધું એટલે આપણે પ્લસ કર્યું. અને ફરીથી રિપીટ કરું મિત્રો કે આપણે પુત્રી હોય ને તો એના નીચે દર્શાવીએ છીએ. ડી નો પુત્ર એફ આપણને કીધું ને, એટલે ડીને નીચે દર્શાવીએ છીએ, બરાબર. એટલે હવે ચાર્ટ થોડો આપણને સમજાય છે કે પી અને ડી બહેનો છે, એફ ડીનો પુત્ર છે, સી પીની પુત્રી છે, અને ક્યુ અને સી ભાઈ બહેન છે, મતલબ ક્યુ જે છે સીનો ભાઈ છે. હવે પ્રશ્ન શું છે? પીનો એફ સાથેનો સંબંધ. પીનો એટલે પી વાળું આપણે શોધવાનું છે. એફ સાથેનો સંબંધ શું થાય મિત્રો? આપણે મમ્મીની બહેન હોય, કારણ કે પી અને ડી એ તો બંને બહેનો આપેલી છે. હવે એફ જે છે પીને શું કહેશે એ આપણે સંબંધ કહેવાનો છે. મેં કીધું ને નો આગળ શું આવે છે? પી. તો એફ પીને શું કહેશે એ શોધવાનું છે. તો એફની માતા તો ડી છે. હવે માતાની બહેન, મમ્મીની બહેન જે હોય એને આપણે શું કહીએ મિત્રો? તો કહીએ માસી. તો બી જવાબ આવશે માસી. મતલબ એફ જે છે એ પીને શું કહેશે? માસી કહેશે. તો આ પ્રશ્નનું સોલ્યુશન પણ થઈ ગયું. આગળ જોઈએ 7મો પ્રશ્ન. એક વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે, તો એ વ્યક્તિ કોણ છે?
હવે સમજો મિત્રો, આ ચાર્ટથી જ તમને ખબર પડશે. એક વ્યક્તિ, આ પ્રશ્નાર્થ છે ને, એ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે. રામ કીધું એટલે પ્લસ છોકરો છે રામ. એ આંગળી ચીંધીને આ પ્રશ્નાર્થ મતલબ કોણ છે એ આપણને ખબર નથી અત્યારે. આંગળી ચીંધીને કહે છે તેનો પુત્ર, એટલે આ જે વ્યક્તિ છે એનો પુત્ર રમેશ. બરાબર, રમેશ એટલે એ પણ પ્લસ થઈ ગયો. મારી માતાનો પૌત્ર છે, મતલબ રામ એમ કહે છે આ વ્યક્તિને આંગળી ચીંધીને કે એનો છોકરો જે રમેશ છે ને એ મારી માતા એટલે રામની માતા, એટલે અહીંયા માઇનસ કર્યું, એની રામની મા છે એટલે એનો પૌત્ર છે. એટલે આ રામની જે પેઢી છે એનાથી નીચેની પેઢી આ રમેશ, એટલે આ રીતનું થશે. પૌત્ર કે પુત્ર રામ થયો, તો આ રમેશ એ માતા મતલબ રામની માતા એનો પૌત્ર થાય એવું કીધું છે. તો મિત્રો આ ચાર્ટ ઉપરથી હવે આપણને શું પૂછ્યું છે કે તો તે વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ કોણ હોઈ શકે? તો જો મિત્રો, રામની માતા એ આ વ્યક્તિના છોકરાને પૌત્ર કહે છે. તો મિત્રો સમજો કે આ રામની જે માતા છે ને એને પૌત્ર કોને કોને કહી શકે? તો રામના દીકરાને કે અથવા તો એના ભાઈના દીકરાને કહી શકે. બરાબર છે. તો હવે સમજી લો કે આ જે વ્યક્તિ જે છે એ કોણ હોય? એ રામનો ભાઈ જ હોય, એટલે મેં અહીંયા પ્લસ કર્યું છે. બરાબર છે મિત્રો, એ રામનો ભાઈ જ થાય. હવે તમે એમ કહો કે બહેન ના હોઈ શકે, તો મિત્રો બહેનનો જે છોકરો છે એને એની માતા દોહિત્ર કે પૌત્ર ના કહી શકે. બરાબર, પૌત્ર ના થાય, દોહિત્ર થાય એ તો. એટલે આ જે વ્યક્તિ છે જે એના છોકરાને રમેશને એની માતા રામની માતા જે શું પૌત્ર કહે છે, મતલબ કે આ જે વ્યક્તિ છે એ રામનો ભાઈ જ થાય મિત્રો. આ કન્ફર્મ થઈ ગયું. બરાબર છે. એટલે શું થશે? રામનો ભાઈ થશે. તો જવાબ બી ઓપ્શન આવશે, રામનો ભાઈ. ચલો આ પણ સોલ્વ થઈ ગયો મિત્રો. હવે 8 નંબર છે. એક કુટુંબમાં 6 લોકો સાથે મુસાફરી કરી રહ્યા છે. બી એ સીનો પુત્ર છે પણ સી એ બીની માતા નથી. એ અને સી પતિ પત્ની છે. ઈ એ સીનો ભાઈ છે. ડી એ એની પુત્રી છે. એફ એ બીની બહેન છે. તો આ માહિતીના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. તો હવે આપણે ચાર્ટ ડ્રો કરીએ. પહેલાં તો શું કહે છે? 6 લોકો મુસાફરી કરે છે, એમાંથી બી એ સીનો પુત્ર છે. બી સીનો પુત્ર છે એટલે બીમાં આપણે પ્લસ કર્યું. હવે આગળ માહિતી આપી છે કે સી એ બીની માતા નથી. હવે મિત્રો સમજો, બી સીનો પુત્ર છે પણ સી એની માતા નથી, તો કોણ હોય? પિતા હોય. તો આપણે સીમાં કરી દીધું પ્લસ, કારણ કે બી સીનો પુત્ર છે અને સી માતા નથી, તો પિતા છે. બરાબર. હવે આગળ જોઈ, એ અને સી પતિ પત્ની છે. એ અને સી પતિ પત્ની, તો આ તો પ્લસ છે, આપણને ખબર છે, પુરુષ છે સી. તો એ તેની પત્ની એક જ લાઇનમાં, અને એક જ લાઇનમાં આપણે ડ્રો કર્યા પતિ પત્ની. આ પતિ છે, આ પત્ની છે, એટલે આપણે અહીંયા માઇનસ કર્યું, અને પતિ પત્નીને હું અહીંયા રેડ લાઇનથી દર્શાવું છું. બરાબર છે. હવે આગળની માહિતી જોઈએ. ઈ એ સીનો ભાઈ છે. ઈ એ સીનો ભાઈ છે, તો એ જ લાઇનમાં ભાઈ બહેન અને પતિ પત્ની એ બધું એક જ લાઇનમાં આપણે દર્શાવીએ છીએ. તો સી એ ઈનો ભાઈ છે. આગળ જોઈ, ડી એ એની પુત્રી છે. ડી જે છે એની પુત્રી છે. બરાબર. તો અહીંયા પુત્રી કીધું ને ડીને, એટલે એ પણ આપણે માઇનસ કર્યું. ડી એ એની પુત્રી છે. પછી આગળ જોઈ, એફ એ બીની બહેન છે. હવે એફ એ બીની બહેન છે. હવે બી તો પ્લસ કર્યું છે, તો એફ શું થાય? માઇનસ થાય, કારણ કે આ પુરુષ છે, એની બહેન એફ એ માઇનસ. બરાબર છે. તો આ માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, સીને કેટલા બાળકો છે? તો મિત્રો જુઓ, સી અને એ પતિ પત્ની છે. અહીંયા તમને દેખાય છે કે સીને બી પુત્ર છે અને બીની બહેન એફ છે, અને એને એક પુત્રી છે ડી. તો એ સી તો પતિ પત્ની છે, તો ડી બી અને એફ એ 3 સંતાનો થશે. કોના? એ અને સીના. તો અહીંયા પ્રશ્ન છે કે સીને કેટલા બાળકો છે? તો જવાબ આવશે
3. ફરીથી સમજો મિત્રો, એની પુત્રી ડી આપી છે, બી અને એફ એ બંને સંતાનો સીના છે અને એ અને સી તો પતિ પત્ની છે. તો આ 3 બાળકો થશે એ અને સી બંનેના. તો સીને કેટલા બાળકો છે? તો 3. બીજો પ્રશ્ન, ઈ ને એફ સાથે શું સંબંધ હોય? ઈ ને એફ સાથે શું સંબંધ હોય મિત્રો? તો જુઓ, ઈ અને એફનો સંબંધ કીધો છે ને, તો ઈ માટે એફ કોણ થાય? જુઓ, તો ઈનો ભાઈ સી છે અને સીની પુત્રી એફ છે. તો ભાઈની દીકરી ભત્રીજી થાય. પણ અહીંયા ઈ ને એવું કીધું છે કે ને, એ, નો, એના આગળનું જે હોય ને એ ધ્યાનમાં લેવાનું. એટલે ઈને ધ્યાનમાં, મતલબ એફ જે છે ઈને શું બોલાવશે? તો ઈ માટે એફ ભત્રીજી થાય, તો એફ માટે ઈ શું થાય? કાકા થાય. એટલે જવાબ આવશે સી, કાકા જવાબ આવશે. મતલબ એફ જે છે ઈને શું બોલાવશે? કાકા. સમજો અહીંયા, કારણ કે નેના આગળ ઈ આવે છે તો પ્લસ ઈ, આને શું કહે? તો કાકા. એ ધ્યાનમાં લેવાનું મિત્રો, ખાસ આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રીજું છે, સી ને ડી સાથે શું સંબંધ હોય? તો સી અને ડી ને શું સંબંધ હોય? તો જુઓ મિત્રો, શું આવશે જવાબ? પિતા. કેમ? મેં કીધું ને, એની પુત્રી ડી છે, પણ એ અને સી તો પતિ પત્ની છે, બરોબર? અને સી ને એવું કીધું છે ને, તો ને આગળ કોણ આવે? સી. તો સી શું થાય? ડીનો પિતા થાય. એટલા માટે બી જવાબ આવશે, પિતા. એફને કેટલા ભાઈ છે? તો એફને કેટલા ભાઈ છે? કારણ કે એફ અને ડી તો બહેનો છે 3 સંતાનોમાં, તો બી એક જ છે. તો કેટલા ભાઈ છે? એક જ ભાઈ થાય મિત્રો. ડી, બી, એફ 3 એસીના સંતાનો છે. એમાં ડી અને એફ તો બહેનો છે, તો બી એકલો પુત્ર થાય, મતલબ કે એફ અને ડીનો ભાઈ થાય, બરાબર? 5મું, નીચેનામાંથી એનો પુત્ર કોણ છે? એનો પુત્ર, તો એ અને સી પતિ પત્ની, સીનો પુત્ર બી હોય તો એનો પુત્ર બી જ થાય. તો સાચો જવાબ આવશે જવાબ બી. હવે 6થો પ્રશ્ન છે, એ ને ઈ સાથે શું સંબંધ થાય? તો એ ને આગળ છે, તો ઈ જે છે એને શું બોલાવે? તો મિત્રો ભાભી બોલાવે. પ્રશ્ન નંબર 9, એક વ્યક્તિએ એક સ્ત્રીને કહ્યું, તમારા ભાઈની એકમાત્ર બહેન મારી માતા છે. તો આ સ્ત્રી એ વ્યક્તિને શું થાય? તો આ ચાર્ટથી સમજીએ. એક વ્યક્તિએ એક સ્ત્રીને કહ્યું, સ્ત્રી એટલે આપણે અહીંયા માઇનસ લખી દીધું છે, તમારા ભાઈની એકમાત્ર બહેન. તમારા ભાઈની એકમાત્ર. હવે આ સ્ત્રી અને આ ભાઈ એ ભાઈ બહેન થયા. હવે એમ કે છે આ ભાઈની એકમાત્ર બહેન, તો આ સ્ત્રી જ થઈ મિત્રો. તો આ સમજી લો, આ ભાઈની એકમાત્ર આ સ્ત્રી જ થઈ. એકમાત્ર બહેન મારી માતા છે, મતલબ આ જે સ્ત્રી છે આ વ્યક્તિની માતા થાય, બરાબર? તો સ્ત્રી એ વ્યક્તિને શું થાય? તો મિત્રો એ વ્યક્તિને સ્ત્રી શું થાય? તો સંબંધ થાય માતાનો, બરાબર છે? એટલે જવાબ આવશે માં. ના સમજાયું તો જોઈ લો કે આ વ્યક્તિ આ સ્ત્રીને, એટલે આ માઇનસ, એમ કહે છે કે તમારા ભાઈ, એટલે એનો ભાઈ, આ સ્ત્રીનો ભાઈ, એકમાત્ર બહેન. તો આ સ્ત્રી એ આ ભાઈની એકમાત્ર બહેન આ જ છે, આ સ્ત્રી જ છે. એ મારી માતા છે, એ મારી માતા છે. આ વ્યક્તિ એમ કહે છે કે આ મારી માતા છે. તો સ્ત્રી એ વ્યક્તિને શું થાય? તો માં જ થાય મિત્રો, બરાબર છે? તો આ રીતના આપણે આ બધા જ ક્વેશ્ચન ઇઝીલી એકદમ શાંતિથી જોયા. અને હજુ પણ તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.